ત્યાં દાજ્યું તેલ લીધેલું છે। આ તેલને ચોખ્ખું કરવા માટે એવી સામગ્રી આપણે એડ કરીશું ને કે તમે જુઓ, આપણે કોર્નફ્લોરના મદદથી આપણે આજે તેલને ચોખ્ખું કરવાના છીએ। તો આપણે કંઈ પણ સામગ્રીની જરૂર નહીં પડે। જુઓ તમે, ફક્ત આપણે આ જ સામગ્રીની જરૂર પડશે અને તમે એને આરા લોટ પણ કહી શકો છો। તો તે આપણે 1 ચમચી એડ કરીશું। તમે જુઓ, 1 ચમચી કોર્નફ્લોર સાથે 4 ચમચી આપણે પાણી એડ કરીશું અને સરસ રીતે આ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું। તો હવે આ રીતનું છે આપણે જે મિશ્રણ તેલ છે ને એમાં આપણે જે કોર્નફ્લોર મિશ્રણ છે ને તે આપણે એડ કરીશું। એકદમ મીડિયમ ગેસે આપણે આ પ્રોસેસ કરવાની છે। તેના ઉપર મેં આ રીતની એક પેન રાખેલું છે। તો પેનમાં જે આપણે તેલવાળું મિશ્રણ બનાવ્યું છે ને એને આપણે એડ કરીશું। આ રીતનું હલાવતા જવાનું છે જેથી આપણે જે કોર્નફ્લોર એડ કર્યો છે ને એ પણ સરસ રીતે તેલમાં આવી જાય। તો મીડિયમ ગેસની ફ્લેમ પર સતત આપણે આ રીતના હલાવતા જશું। 5 થી 7 જ મિનિટમાં એકદમ ફિલ્ટર જેવું તેલ આપણું બનીને તૈયાર થશે। હવે ગળણીમાં આપણે આ ગરમ તેલને આ રીતના ગાળી લેશું।